શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે સંચિત કર્મ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યના આ જન્મ અગાઉ અનેક જન્મો થઈ ગયા છે. આ બધા જન્મોના જે કાંઈ શુભ અશુભ કર્મો હોય અને એના વડે જે શુભ અને અશુભ ફળ મળે છે, આ બધું ભેગું થઈને સંચિત કર્મ બને છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પ્રારબ્ધ કર્મ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સંચિત કર્મોમાંથી થોડું કર્મફળ આ જન્મમાં ભોગવવું પડે, એને પ્રારબ્ધ કર્મ કહેવાય. જે સંચિત કર્મોનો થોડોક હિસ્સો છે, થોડોક ભાગ છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે ક્રિયમાણ કર્મ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય આ જન્મમાં પોતાની રીતે જે કાંઈ શુભ અશુભ કર્મો કરે છે અને એનું જે કાંઈ શુભ અને અશુભ ફળ મળે છે એને ક્રિયમાણ કર્મો કહેવાય છે. અને આ ક્રિયમાણ કર્મોનું શુભ અને અશુભ ફળ એ સંચિત કર્મોમાં ભેગું થાય છે.